જ્યારે ગુજરાતનો તાત જ આવી રીતે પરેશાન હશે તો બીજાની તો શું વાત છે। ત્યારે ભૂમિકા આવી હવે વિપક્ષની। તો વિપક્ષે અત્યારે જે રીતે સવાલો પર આક્ષેપો કરી રહ્યા છે, ભાઈ ખેડૂતો માટે તમે લડી રહ્યા હતા, તો અત્યારે તમે જ્યારે તમને મોકો મળે છે ત્યારે તમે ખેડૂતોનો સાથ છોડી નીકળી જાવ છો કે ડીઝલ મોંઘું તો ખેતી મોંઘી, અને ખેતી મોંઘી તો ભાજી મોંઘી। જનતા ક્યાં છે? આપણે ખેડૂતનો ખેતીનો ખર્ચ વધી જાય, જેના કારણે ભાજી સહિત રોજિંદા જીવનના જે આ કે નાની મોટી વસ્તુ હોય તે લઈ ન શકે, તો એના માટે સરકારને તો કંઈક જોવું પડે ને એમ। હવે આપણે સ્વાભાવિક છે કે 56 લાખ ખેડૂતો જ્યારે સુખી હશે ત્યારે તો સમજી લો કે 30 વર્ષની ભાજપની સરકાર છે અહીંયા ગુજરાતમાં, તો પછી એ 5 વર્ષમાં એ ખેડૂતો માટે શું કર્યું છે? નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો ગુજરાત પ્લસ ન્યૂઝ અને હું છું ક્રિશ પટેલ। તો હવે હાલ આપણે પેટ્રોલ અને ડીઝલના ભાવ વધવાને કારણે આપણી સાથે જોડાયેલ છે લખનભાઈ ગઢવી। તો ચાલો એને એક પ્રશ્ન પૂછીએ। તો લખનભાઈ ગઢવી, આપણે આ પેટ્રોલ અને ડીઝલના જે ભાવ વધી રહ્યા છે તેને લઈને તમે શું કહેવા માંગો છો? બિલકુલ ક્રિસે આપે બહુ મસ્ત સવાલ કર્યો છે કે જે રીતે મોંઘવારીએ માજા મૂકી છે, લોકો પરેશાન છે। હાલ જે રીતે પેટ્રોલ અને ડીઝલ મેળવવા માટે ખેડૂતો જે લાઈનોમાં લાગી ચૂક્યા છે, હાલ આપ સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રના દરેક જે પેટ્રોલ પંપ છે ત્યાં ખેડૂતો ડીઝલ લેવા માટે લાઈનોમાં ઊભા છે। દિવસે તો લાઈનોમાં ઊભા છે, પરંતુ રાતના સમયે પણ લાઈનોમાં ઊભો રહેવું પડે છે। જ્યારે ગુજરાતનો તાત જ આવી રીતે પરેશાન હશે તો બીજાની તો શું વાત છે। સવાલ એટલું નથી કે મોંઘવારી, સવાલ એ થઈ રહ્યું છે કે આ મેનેજમેન્ટમાં ક્યાંક ક્યાંક સવાલ થઈ રહ્યા છે। લોકો પરેશાન થઈ એટલા માટે થઈ રહ્યા છે કે પહેલા કોરોના સમયમાં લોકો જ્યારે સ્ટાર્ટ 2000 પહેલાની વાત કરીએ ઉદાહરણ તરીકે, તો જ્યાં નોટબંધી થઈ ત્યારે લોકો લાઈનમાં ઊભા। ત્યાર પછી જ્યારે અત્યારે પેટ્રોલ ડીઝલની વાત આવે તો પેટ્રોલ ડીઝલમાં લોકોને લાઈનોમાં ઊભો રહેવું પડે છે। તો આ જ ઘટના જ્યારે છે ત્યારે સવાલ એટલું થઈ રહ્યો છે, ક્રિસ, જે રીતે મોંઘવારી માજા મૂકી છે, લોકો પરેશાન છે, અને હાલ જે લાઈનોને લઈને લોકોને જે તકલીફ પડી રહી છે તેના કારણે ખેડૂતો ખૂબ અત્યારે કહી શકાય કે તકલીફમાં છે। તો હવે મારો બીજો પ્રશ્ન એ છે કે ડીઝલ મોંઘું થાય તો ખેતી તો મોંઘી થવાની જ છે। બિલકુલ ક્રિસ, એ રીતે અત્યારે મોંઘવારી માજા મૂકે એટલા માટે શબ્દ વાપરું છું વારંવાર કે ડીઝલ છે, એ ડીઝલ હોય કે પેટ્રોલ હોય કે રાંધણ ગેસ હોય કે જે પણ આપણે કહીએ જીવન જરૂરિયાત વસ્તુ છે, એ મોંઘી થશે એટલે કોઈ પણ છે એમાં બિલકુલ ફરક પડવાનો છે। જેમ જેમ પેટ્રોલ ડીઝલ મોંઘું થશે તેમ તેમ વસ્તુઓના ભાવમાં પણ વધારો થશે। જેમ કે ઘઉં, બાજરી, ચણા, જીરું, સોયાબીનના શાકભાજીના ભાવમાં પણ વધારો થશે, કારણ કે ખેડૂતોને એ જ ભાવ જે અત્યારે સમજી લો કે 10 મણ જે મગફળીનું જે ઉત્પાદન કરવામાં જે ખર્ચ લાગતો હતો, એ જ ઉત્પાદન કરવા માટે જે ખેડૂતોને વધારે ખર્ચ લાગવાનો છે। એટલે ખેડૂતો સ્વાભાવિક છે પોતાનો ખર્ચ જે કાઢવા માટે એ ખેડૂતો ત્યાં ભાવ વધારો કરશે, અને એ ભાવ વધારાના કારણે દરેક વર્ગમાં લોકોને આ તકલીફ પડવાની છે। બિલકુલ છે, ડીઝલથી ખેતીના ખર્ચ વધશે એટલે કે સરકાર સબસિડીમાં એમસીપી અને યોજનાઓ દ્વારા બોજ તો ઘટાડે છે, નો ડાઉટ, એ બી સવાલ નથી। સવાલ એ થઈ રહ્યું છે કે અત્યારે જે રીતે લોકોને ડીઝલ નથી મળી રહ્યો, લોકોને અત્યારે વાત કરીએ તો ખેડૂતોને અત્યારે ખેતી કરવા તૈયાર કરવાનો સમય છે, કે હવે ચોમાસા નજીક આવી રહ્યું છે। જે રીતે ચોમાસું નજીક આવતો હોય છે ત્યારે ખેડૂતો પોતાના ખેતર ખેડી અને ચાસ વાવતા હોય છે, ત્યારબાદ ચાસ પાડીને તેમાં ખાતર વાવવાના હોય છે, પછી જે રીતે તૈયાર પ્રોપર ખેતી કરવાનો અત્યારે સમય છે। આ સમયે ખેડૂતોને શું પ્રશ્ન થઈ રહ્યો છે કે ડીઝલ અથવા તો નહીં મળે તો ટ્રેક્ટરથી ખેતી કેવી રીતે કરશે। અત્યારે સરેરાશ આપણે કાઢીએ તો જે રીતે સબસિડી આપવામાં આવી દરેક ખેડૂતોને સરકાર દ્વારા, એ સારું કામ છે, નો ડાઉટ, પણ એ સબસિડીને આપવામાં આવી તો ખેડૂતોએ શું કર્યું કે જે બળદગાડા હતા, જે બળદો રાખતા હતા, દરેક ખેડૂતો પોતાના એક કહેવાય ને કે પરિવારની જેમ એક બળદગાડો હોય જે ઘર દીઠ, કે જે ખેતી સમયે એનો બળદોનો ઉપયોગ થતો હતો, એમાં એ લોકોએ શું કર્યું કે દરેક જગ્યાએ ટ્રેક્ટર વસાવ્યા છે। દરેક પરિવારે એક ટ્રેક્ટર વસાવી લીધું છે। હવે એ ટ્રેક્ટરનો અત્યારે ઉપયોગ કરવો હોય તો સમજી લો કે ડીઝલની જરૂરત પડશે, અને ડીઝલની જરૂર પડે પણ જે ડીઝલ અત્યારે છે નહીં, અને જે મળી રહ્યું છે એ અત્યારે અફવા અહીંયા સૌરાષ્ટ્રમાં એવી છે ક્રિસ, જે રીતે કે આગળ જતા ડીઝલ નહીં મળે, તો અત્યારે જે રીતે ખેડૂતો જાય છે, કેલબા લઈને જે ઉભી રહ્યા છે, બેરલ લઈને ઉભી રહ્યા છે, પણ આપણે એક વસ્તુ એવી છે કે સરકાર દ્વારા કહેવામાં આવ્યું છે કે આવી કોઈ પરિસ્થિતિ આવવાના નથી।
પરંતુ આ જે મેસેજ છે પ્રોપર મેસેજ ત્યાં પહોંચ્યો નથી. જે લોકો કહેવાય કે ગ્રામીણમાં વસી રહ્યા છે, રૂરલમાં જે લોકો છે ત્યાં સુધી આ મેસેજ નથી પહોંચ્યો. સ્વાભાવિક છે કે આજ તમે જો મહાનગરપાલિકાઓ જો તો મહાનગરપાલિકામાં આ પ્રશ્ન આ મેસેજ પહોંચી ચૂક્યો છે કે ત્યાં એજ્યુકેશન વર્ક છે. એજ્યુકેશન વર્કમાં એ વસ્તુને એકદમ ક્લિયર થઈ ગયું છે કે પહેલા 2 દિવસ હતું જ્યારે આ સ્પીચ પહેલા આવી બહાર કે આ પેટ્રોલ ડીઝલ ઓછું મળવાનું છે કે 10 વાગ્યા પછી રાત્રે નથી મળવાનું, 1500 રૂપિયાનું જ આપવામાં આવશે. એ દિવસે 2 દિવસ 48 કલાક સુધી મહાનગરપાલિકાઓ જેટલી હતી એમાં પણ લોકો શહેરોમાં પણ આ વસ્તુમાં લાઈનોમાં લાગ્યા હતા. પણ એ જ લોકોને જ્યારે મેસેજ પૂરો પ્રોપર પહોંચી ગયું કે આ વસ્તુ નથી, પછી એ લોકો રૂટિંગ થઈ ગયા. અત્યારે તમે અહીંયા તો અમદાવાદ હોય, સુરત હોય અથવા તો રાજકોટ છે, એવા કોઈ પણ શહેર જે છે એમાં ક્યાંય પેટ્રોલ પંપ પર કોઈ લાઈનો નથી, પૂરતા પ્રમાણમાં પેટ્રોલ ડીઝલ મળી રહ્યું છે. પણ આ જ પ્રશ્ન જે સવાલ થઈ રહ્યો છે તો એ સવાલ એ છે કે જે સૌરાષ્ટ્રમાં છે, જે ગ્રામ્યમાં જે પેટ્રોલ પંપ આવેલા છે ત્યાં આ મેસેજ પ્રોપર રીતે પહોંચ્યું નથી, જેના કારણે ખેડૂતો સમજી લો કે એક ખેડૂત છે તો એના 2-4 દિવસનું બેરલ 2-3 બેરલ ભરીને રાખવા માટે તૈયારી દર્શાવી રહ્યો છે. એટલે સ્વાભાવિક છે એક વસ્તુ તો કે કોઈ પણ જગ્યાએ સ્ટોક હોય તો લિમિટેડ હોય, એનાથી વધારે સ્ટોક એની પાસે પેટ્રોલ પંપ વાળા પાસે બધી નથી હોતું. ત્યારે ભૂમિકા આવી હવે વિપક્ષની. તો વિપક્ષે અત્યારે જે રીતે સવાલો પર આક્ષેપો કરી રહ્યા છે, સ્વાભાવિક છે કે દરેકે પોતાનું જવાબદારી તો નભાવે છે, નો ડાઉટ. પણ એટલી વિપક્ષની પણ ભૂમિકા છે કે અત્યારે સમજી લો કે કોઈ પણ જગ્યાએ ડીઝલ પેટ્રોલ નથી મળતું તો ત્યાં જઈને એક વસ્તુ એ ક્લિયર કરવાની જરૂર છે કે ભાઈ પેટ્રોલ ને ડીઝલ તમને મળી રહેવાનું જ છે. જે રાબેતા મુજબ અત્યાર સુધી મળતું હતું એ જ રાબેતા મુજબ તમને મળવાનું છે. પણ પ્રશ્ન એ નથી. અત્યારે કોઈ પણ વ્યક્તિ જાય છે ત્યાં જઈને પોતાના તાઇફા ચાલુ કરે છે. આ નથી, ખેડૂતોને આ પ્રશ્ન નથી. ભાઈ ખેડૂતો માટે તમે લડી રહ્યા હતા તો અત્યારે તમે જ્યારે તમને મોકો મળે છે ત્યારે તમે ખેડૂતોનો સાથ છોડીને નીકળી જાવ છો. તો આવા બી અમુક પ્રશ્ન થઈ રહ્યા છે, એને કારણે લોકોને ક્યાંક ને ક્યાંક ભ્રમિત થતા હોય તેવું લાગી રહ્યું છે. ડીઝલ મોંઘું તો ભાજી મોંઘી કેમ? બિલકુલ આ એક રૂઢિપ્રયોગ તરીકે આપણે લઈ શકીએ કે ડીઝલ મોંઘું તો ખેતી મોંઘી, અને ખેતી મોંઘી તો ભાજી મોંઘી. જનતા ક્યાં છે? સવાલ એ તમારું થઈ રહ્યું છે. બિલકુલ સાચી વાત છે. જેમ કે પેટ્રોલ ડીઝલ મોંઘું થશે, દરેક વસ્તુઓ પર તેનો ભાર પડશે. જેમ મેં આપણે કહ્યું કે ઘઉં, બાજરી, તલ જે પણ ખેત ઉત્પાદન થઈ રહ્યું છે, જે ખેડૂતો ઉત્પાદન કરી રહ્યા છે, જે મશીનરી તરફી સમજી લો કે અત્યારે મેં આપને કહ્યું કે જે રીતે બળદગાડાનો ઉપયોગ ઓછો થઈ રહ્યો છે બળદોનું, તો એના કારણે ડીઝલ ટ્રેક્ટરો આવ્યા અને ટ્રેક્ટરોમાં ડીઝલ બન્યા, ટ્રેક્ટર ચાલુ થવાના નથી. તો આના કારણે એ મોંઘવારી ઉપર ભાર જરૂર આવશે. આપણે ખેડૂતનો ખેતીનો ખર્ચ વધી જાય, જેના કારણે ભાજી સહિત રોજિંદા જીવનના જે આ કે નાની મોટી વસ્તુ હોય તે લઈ ન શકે, તો એના માટે સરકારને તો કંઈક જોવું પડે ને એમ. બિલકુલ ક્રિસ, જે રીતે સરકાર આ બધા જ આયોજન જે હોતા હોય છે, સબસિડીનું હોય કે પછી બીજું હોય સહાયનું હોય, એમાં સરકારની હંમેશા નજર રહેતી હોય છે. પણ વસ્તુ ક્યાં થાય છે કે ભાવ ઘટે ત્યારે રાહત કેમ નથી મળતી, એવા ઘણા સવાલો વિપક્ષ દ્વારા પણ થતા આવ્યા છે. અને ક્રૂડ ઓઇલની વસ્તુ થાય શું થાય, ટેક્સ જૂનો સ્ટોક હોય, ખર્ચના કારણે સામાન્ય જનતાને પણ રાહત મળતી હોય છે. આવા પ્રશ્નો જ્યારે થતા હોય છે ત્યારે સ્વાભાવિક છે કે કોઈ પણ જગ્યાએ આ બધી વસ્તુમાં જ્યારે ભાવ વધારવામાં આવે ત્યારે એ વસ્તુ થોડી ઘણી ઉપર નીચે થતી હોય છે. સામાન્ય માણસોના ખીચા કેવી રીતે સંભાળે? વધારે પેટ્રોલના જો ડીઝલના ભાવ વચ્ચે સામાન્ય માણસોનો ખર્ચ ના ઉપડે ને એમ. બિલકુલ ક્રિસ, તે રીતે વધતા પેટ્રોલ ડીઝલના ભાવ વચ્ચે સામાન્ય માણસ ખર્ચામાં કાપ કેવી રીતે મૂકશે? જરૂરી મુજબ ફરી આપણે વાત કરીએ તો જે રીતે આ પેન છે મારી પાસે, તો આ પેનનો ઉપયોગ મારે લખવા માટેનો કરવામાં આવે છે, શિક્ષણ માટેનો હોય છે. પણ આ જ પેન જ્યારે હું ખરીદવા જાઉં છું ત્યારે આમાં પર જીએસટી હું ચૂકવી રહ્યો છું, અને આ જીએસટી ચૂકવી રહ્યો છું બરાબર, એના માટેનો જે મારા જીએસટી હું આપું છું એમાંથી ટેક્સના પૈસા જે સરકારમાં જાય છે તેના સરકારે આપણે એનો લાભ આપવાનો હોય છે. આ સીધી અને સિમ્પલ વાત છે. અને આવા વસ્તુ અત્યારે ક્યાંક ને ક્યાંક નથી થઈ રહી, જેનું આ પરિણામ આવી રહ્યું છે કે દરેક વસ્તુનો આપણામાંથી ટેક્સ તો વસૂલવામાં આવે છે. સવારમાં ઉઠીને તમે બ્રશ કરો છો બરાબર, એ કોલગેટ છે, કોલગેટમાંથી પણ તમારા ટેક્સ વસૂલવામાં આવે છે. તો એ તમને
કેટલા સુધી એ ટેક્સના પૈસા તમને ઉપયોગી થાય છે એ ખૂબ મહત્વનો હોય છે. તો હવે સરકાર એમ કહે કે ખેડૂતને સુખી છે કે સમૃદ્ધ છે કે એની પાસે પ્રોપર્ટી છે એ શું એને લઈને તમે શું કહેવા માંગો? ક્રિસ, જે રીતે સરકાર કહી રહી છે કે ખેડૂતો સુખી છે, 56 લાખ ખેડૂતોની વસ્તી છે. હવે આપણે સ્વાભાવિક છે કે 56 લાખ ખેડૂતો જ્યારે સુખી હશે ત્યારે તો સમજી લો કે 30 વર્ષથી ભાજપની સરકાર છે અહીંયા ગુજરાતમાં. 30 વર્ષથી સતતમાં સતત એની સીટોમાં વધારો થયો છે. તો જો 56 લાખ ખેડૂતો એનાથી ખુશ ના હોય તો અત્યારે ભારતીય જનતા પાર્ટીને 156 સીટ કેવી રીતે થાય અને સારી બહુમતી સાથે મળે છે? તો સરકાર એમ કઈ રીતે કહીએ કે ખેડૂત બહુ સુખી છે? વસ્તુ એ જ છે ને, જો તમને અત્યારે સમજી લો કે એક્ઝામ્પલ, તમને અત્યારે ડીઝલમાં તકલીફ પડી રહી છે લેવામાં, તો તમે સરકારનો વિરોધ કરો છો. ડીઝલ નથી તો તમે સરકાર પાસે રજૂઆત કરો છો. રજૂઆત કદાચ સરકાર તમારી સાંભળતી ના હોય તો જ્યારે તમને ઇલેક્શનનો સમય આવે, પછી વિધાનસભાની ચૂંટણી હોય કે લોકસભાની ચૂંટણી હોય કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હોય, જ્યારે ચૂંટણી આવતી હોય છે ત્યારે તમારું પોતાનો હક જતાવવાનો સમય આવતો હોય છે. અને એ સમયે સમજી લો કે તમે ખેડૂતો છે તો ખેડૂતોને ત્યારે કહેવામાં આવતું હોય કે તમારા આટલા અમે માફ કરી દેશું, આ દેવું માફ કરી દેશું, આટલી તમને સબસિડી આપીશું ટ્રેક્ટરમાં. તો એ 5 વર્ષમાં જે મેન્યુફેક્ચર લઈને દરેક પાર્ટી આવતી હોય છે અને એ સમયે એની પાસે એ મોકો હોય છે કે ભાઈ આ 5 વર્ષમાં આ વ્યક્તિએ આટલા દાવા કર્યા છે કે અમે તમારા ખેડૂતો માટે આટલું કરીશું. તો પછી એ 5 વર્ષમાં એ ખેડૂતો માટે શું કર્યું છે? ફરી બીજા 5 વર્ષ પછી એ નેતા તમારી પાસે આવ્યો છે, બરાબર? તો તમે એને પૂછો કે ભાઈ 5 વર્ષમાં તમે જે વાયદા મને કરીને ગયા છો એ વાયદામાં તમે મને કેટલા કામ પૂરા કર્યા છે? અને કામ પૂરા નથી કર્યા તો તમે વોટ માંગવાનું કેમ આવ્યા છો અહીંયા? એ વિરોધ કરી શકે છે, એનો હક છે અને લોકશાહીમાં આ જ વસ્તુ છે. પણ ક્યાંક ને ક્યાંક એવું હશે ક્રિસ, જેમ કે તમને અત્યારે એવું લાગે છે કે ખેડૂતો પરેશાન છે, પણ મારું એવું મત છે કે ક્યાંક ખેડૂતો પરેશાન હશે, બરોબર? પણ હશે તો પછી આ વસ્તુ પ્રશ્ન એ થાય છે કે આટલી બહુમતી આવે છે કે? લખનભાઈ, તો તમે અમારી સાથે જોડાયા, ખૂબ ખૂબ આભાર. તમે અમને માહિતી આપવા બદલ થેન્ક યુ.